અમરેલી જિલ્લાના વડિયામાં ખેડૂત મનસુખભાઈ સોજિત્રાએ ઝેરી દવા પી લીધા બાદ થયેલા મોતના મામલે પરિવારજનો અને પોલીસ વચ્ચે ભારે તણાવ સર્જાયો હતો। મૃતકના પરિવારજનોએ 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધવાની માંગ સાથે મૃતદેહ પોલીસ મથકે રાખી વિરોધ નોંધાવ્યો હતો। ઘટનાની ગંભીરતા વચ્ચે ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે ચર્ચા કરી હતી। પોલીસની સમજ જોવા બાદ મામલો થાળે પડ્યો હતો અને પરિવારજનો અંતિમ ક્રિયા માટે સંમત થયા હતા। ડીવાયએસપીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસના આધારે ઝેરી દવા પીવા માટે પ્રેરિત કરવાના મામલે 2 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ વડિયા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે। 2 દિવસ પહેલા રસ્તાના વાંધાથી દવા પી ગયા હતા અને કાલ સાંજે એનું મૃત્યુ થયું છે અને કાલ સાંજના અમે વડિયા પોલીસ સ્ટેશને એની ગોળી લઈને આવ્યા છીએ અને તે લોકો અમારી એફઆઈઆર લેતા અને કોકના દબાણથી એફઆઈઆર લેતા નથી, ખ્યાલ નથી, પણ 4 નામ લેશે અને એફઆઈઆર ફાડશે પછી એમાંથી એની ડેડ બોડી ઉપાડશું ત્યાં સુધી અમે ડેડ બોડી અહીંયા રહેવા દેવાના છીએ। આ બધા જ લોકો અમે એને અહીંયા અમરેલી જિલ્લાના વડિયા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનાહિત દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનો બીએનએસની કલમ 108, 351(3) તથા 54 મુજબ દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનાની ટૂંક વિગત એ પ્રકારની છે કે આ ગુનામાં જે મરણ જનાર છે તેમનું નામ છે મનસુખભાઈ જીણાભાઈ સોજિત્રા। આ મનસુખભાઈ સોજિત્રા છે તેમની વડીલ ઉપરજીત એક જમીન આવેલી છે ગામમાં। એ જમીનની બાજુમાં જે આ કામના આરોપીઓ છે બાલાભાઈ મંજીભાઈ સોજિત્રા તથા ભાવેશભાઈ બાલાભાઈ સોજિત્રા, તેમના દ્વારા વાડીએ જવાનો જે રસ્તો છે એ વર્ષોથી અવારનવાર રોકવામાં આવતો હોય છે અને તેમને ઘણીવાર ગાળો દેવામાં પણ આવતી હોય છે। આ બાબતના ત્રાસથી આ કામના જે મરણ જનાર છે તેમના દ્વારા પોતાની વાડી